તે અમારી દીકરી પાછી હલાવો ઓણે ગામમાં છે. આટલી મહેરબાની કરી અમે તમને આશાદોરી કરાવો. મારી દીકરી મને પાછી જ આપો, બસ એ જ મારી વિનંતી છે. તો જ તમે રબારી સમાજના ઠાકરજી ઘડા. રાજ્યમાં કિંજલ રબારીના લગ્નનો મુદ્દો છેલ્લા 2 થી 3 દિવસથી સતત ચર્ચામાં છે અને હવે આ મુદ્દાએ એક અલગ સ્વરૂપ ધારણ કરી લીધું છે. કારણ કે કિંજલ રબારીના ઘરે પરત ફરવાની જે વાત આવી છે, એવું કહેવામાં આવ્યું છે કે અમારી દીકરી અમે પાછી લઈ આવ્યા. તેને લઈને એક નવો વિવાદ શરૂ થયો છે. કારણ કે રાજ્યમાં જે અન્ય માતા પિતા છે જેમની દીકરીઓએ પ્રેમ લગ્ન કર્યા છે ને જતી રહી છે, તે લોકો હવે માંગ કરી રહ્યા છે કે અમારી દીકરી પણ અમને પરત આપો. સમગ્ર ઘટના શું છે, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નથી શરૂ થયેલો મુદ્દો હવે એક અલગ વિવાદ પકડી રહ્યો છે. કારણ કે કિંજલ રબારી દ્વારા ચૌધરી સમાજના એક યુવક સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. એ આંતરજ્ઞાતીય લગ્નના કારણે સમાજમાં ખૂબ જ હોબાળો થયો હતો અને કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી જેવા લોકોએ ઠાકરસિંહ રબારી અને અન્ય જે આગેવાનો છે એમની એવી ટીકા ટિપ્પણીઓ પણ સામે આવી હતી કે મારીને પણ અમે અમારી જે દીકરી છે એને ઘરે પાછી લઈ આવશું. અને જે પ્રમાણેની વાત કરવામાં આવી હતી એ પ્રમાણે કિંજલ રબારી પોતાના ઘરે પાછી ફરી એવા પણ સમાચાર સામે આવ્યા. પરંતુ આ સમાચાર બાદ હવે મામલો આખો એક અલગ દિશામાં જઈ રહ્યો છે. કારણ કે અન્ય જે લોકો છે જેમની દીકરીઓએ રાજ્યમાં જેમની દીકરીઓએ પ્રેમ લગ્ન કર્યા છે, એ માતા પિતા પણ હવે ગુહાર લગાવી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે જો કિંજલ રબારીના ઘરે પાછી લાવી હોય એવી રીતે અમારી દીકરીઓ જે બીજે પ્રેમ લગ્ન કરીને ગઈ છે એને પણ પરત લઈ આવો. સૌથી પહેલાં તો સમગ્ર ઘટનામાં 2 વિડીયો સામે આવ્યા છે. વિડીયો જોઈએ, જેમાં સૌથી પહેલાં જગમલ ચૌધરી નામના એક ભાઈનો વિડીયો સામે આવ્યો છે. તે પોતાની પત્ની સાથે રજૂઆત કરી રહ્યા છે કે મારી પણ દીકરી પ્રેમ લગ્ન કરીને ગઈ છે, એને પણ પરત લાવી આપો. મારું નામ જગમાલભાઈ કરશનભાઈ ચૌધરી, ગામ રૂની, તાલુકો ભાભર. પછી ઓણનો રબારી દેવાભાઈ, માજીભાઈ દેવાભાઈ અને ઈરોએ આવી અને આ રબારીયા ભેળો દાતો આવતો ને બેસતો અને મારે અહીંયા ખાતો પીતો અને મારે અહીંયાથી આવી ઘટના એણે બનાવી છે તે મારી છોકરી ઉપાડી ગયો છે. 17 વર્ષની ઉંમર હતી છોડીની અને અમારે ડોશીનું બહેણું હતું એટલે અમે 2 માણસ જતા રહ્યા હતા બહેણામાં. અને આ દાડા સુધી અમે 2 દિન ઓણમાં ગયા પણ અમને કોઈ ઉત્તર પ્રશ્ન આવ્યો નથી કોઈ વળતીઓ આવ્યું કે નથી કોઈ ઉત્તર આવ્યો. અને રબારી સમાજ છે એને વિનંતી છે મારા હાથ જોડીને, બરાબર, કે આવું ઘટના કાલે બપોરે બની છે અને અહીંયાને પાછી ફોંપી છે અને અહીંયા લાવી છે. આવી ઘણી ઠકાણી ભાઈ અને લાવી આલે છે પટેલાની ભાઈ. ઠાકરસિંહ ભાઈ રબારીનું નામ આવ્યું હતું વીડિયામાં અને મેં જોયું હતું. તો મારામાં કદાચ ગરીબી રાશિ કદાચ રામ વચી જતા હોય એને તો આટલી દયા ખાય. મહેરબાની કરીને ઠાકરસિંહ ભાઈનો મેં વિડીયો જોયો છે અને ઠાકરસિંહ ભાઈને વિનંતી કરું છું કે બધાને મજૂરી કરે છે ને ભાવાસી માણસ છે અને બધાના ભાવના ભાગ લે છે સેવા ભાવી. તો અમે અહીંયાને હાથ જોડીને વિનંતી કરો છો કે આટલો અમને ઓણ ગામનો રબારી છે, કોઈ અમને અડા હાલતો નથી. તે મહેરબાની કરીને અમારે અત્યારે ખાવા દાણા રહ્યા નથી. મારી જમીને અત્યારે 4-4.5 લાખમાં ગીરવે પડી છે અને અમે થાકી ગયા છો. આજ ભાભર લાવો જ મારા ગોળામાં 100 રૂપિયા રહ્યા નહીં ભાડાના. તે મહેરબાની કરીને જો આટલી અમને મદદ ચાલો અને ગરીબી જોઈને ભગવાન તમને રામ ખૂબ આલશે આશીર્વાદ અને અમારા પણ આશીર્વાદ મળશે અહીંયાને, બરાબર. તો આટલું અમારું પણ વિનંતી છે સાંભળો તો અને ખૂબ ખૂબ તમને આભાર ગાય છે. અને રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતા હું હતી મારે પૈયર તો અહીં આવી અને ઓણનો રબારી દેવા માજેવ કરીને નામ ઈ મારી છોડીને ઉપાડી ગયો છે. તો મને વિનંતી કરું છું મારી છોડીને ઘરે અહીં લાવી ગયો. મને ઠાકરસિંહ ભાઈ તમને 2 હાથ જોડીને મેં પ્રાર્થના કરા હતા. મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું કાંક વચ્ચે સમાજ આવડે છે તે અમારી દીકરી પાછી હલાવો ઓણે ગામમાં છે. આટલું મહેરબાની કરી અમે તમને આશાદોરી કરાવું. અહીં આપણે ચૌધરી સમાજના જે માતા પિતા છે તેમનો વિડીયો જોયો.
હવે ત્યારબાદ એક પાટીદાર મહિલાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં એમણે કહી રહ્યા છે કે મારી દીકરીને પણ પરત મોકલો, એ પણ પ્રેમ લગ્ન કરીને ગઈ છે અને પાછી નથી આવી, તો એને પણ પરત મોકલો. એ વિડીયો શું છે એ પણ રેણુકાબેન અનિલભાઈ પટેલ, ગામ લસુંદરા, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા. મારી દીકરી પલકબેન અનિલભાઈ પટેલ સવારે કોલેજ જવા નીકળી હતી. દરરોજ બપોરે 2 કે 3 વાગે પાછી આવે. એ પરત પાછી ન આવતા મેં એને ફોન કર્યો, ફોન લાગતો ન હતો, સ્વિચ ઓફ આવ્યો. તો સાંજે 2-3 વાગ્યા સુધી એનો 4 વાગ્યા સુધી ફોન સ્વિચ ઓફ આવ્યો. તો એમને શોધખોળ ચાલુ કરી. શોધખોળ ચાલુ કરતા અમને 9-10 વાગ્યા સુધી શોધખોળ ચાલુ જ રાખી. ન મળી તો અમે પોલીસ સ્ટેશન જઈ જાણ કરી કે મારી દીકરી ઘરે પરત ફરી નથી, મારી દીકરી શોધવામાં મને મદદ કરો. મદદ કરતા 2-4 દિવસે જાણવા મળી પોલીસમાં કે બેન તમારી દીકરીએ લગ્ન કરી લીધા છે, પણ મારી મરજી મને ખબર નથી, મારી મરજી નથી. તો રબારી પિયુષભાઈ, દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું. તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી અને રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો. તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં. તો ઠાકરજી તમે મારી દીકરી, તમને વિનંતી છે કે મને પાછી આપો. હું પાટીદારની એક બાઈ બોલું છું, મારી દીકરી મને પાછી જ આપો, બસ એ જ મારી વિનંતી છે. તો જ તમે રબારી સમાજના ઠાકરજી ઘર આ. અહીં આપણે માતા પિતાના એ વિડીયો જોયા જેમાં તેઓ માંગ કરી રહ્યા છે કે અમારી દીકરી પણ અમને પરત મોકલો. ત્યારે હવે આ સમગ્ર ઘટના બન્યા બાદ પ્રશ્ન થઈ રહ્યો છે કે જે મુદ્દો કિંજલ રબારીથી શરૂ થયો હતો એ રાજ્યમાં ક્યાં સુધી પહોંચશે? કારણ કે પ્રેમ લગ્ન તો આવા અનેક લોકોએ કર્યા હશે ને ઘણા માતા પિતા નહીં રાજી હોય ને પ્રેમ લગ્ન થયા હશે, ભાગીને લગ્ન થયા હશે, તો રાજ્યમાં એક આખો અલગ મુદ્દો બની ગયો છે. કારણ કે હવે દરેક માતા પિતા જે છે એ ઠાકરસિંહ રબારી જેવા આગેવાનોને માંગ કરી રહ્યા છે કે જો કિંજલ રબારીને તમે પરત લાવી શકતા હોય તો અમને પણ પરત અમારી દીકરી લાવીને આપો. પરંતુ આ જે સમગ્ર બાબત છે, જો આવી રીતે દીકરીઓને પરત લાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે તો પછી જે લગ્ન કરેલું યુગલ છે એમની જે સ્વતંત્રતા છે એ જોખમાશે. કારણ કે બંધારણમાં તમામ જે લોકો છે, જે પુખ્ત વયના લોકો છે, તેમને અધિકાર આપવામાં આવ્યો છે કે અનુચ્છેદ 21 હેઠળ વ્યક્તિ સ્વાતંત્ર્ય હેઠળ તે પોતાના મનપસંદ પાત્ર સાથે લગ્ન કરી શકે છે અને તેમને કોઈ રોકી નથી શકતું. એવામાં જો આ પ્રકારેના વિડીયો જે પ્રમાણે માંગ કરવામાં આવી રહી છે અને એ પ્રમાણે જો સમાજ કામ કરવા લાગશે, આગેવાનો કામ કરવા લાગશે અને જોર જબરદસ્તી કે ગમે એ પ્રકારે દીકરીઓને પરત આપવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે તો ગુજરાતમાં જે છે એક આખું અલગ વાતાવરણ ઊભું થશે અને એ વાતાવરણ એવું હશે કે લોકોનું વ્યક્તિ સ્વાતંત્ર્ય છીનવાઈ જશે. હાલ તો આ માંગ કરવામાં આવી છે, કોઈ આગેવાનો દ્વારા તેના ઉપર જવાબ આપવામાં નથી આવ્યો. પરંતુ તમને શું લાગે છે આ સમગ્ર ઘટના બન્યા બાદ જે પ્રમાણેની માંગ કરવામાં આવી રહી છે એવી કોઈ પ્રક્રિયા આગેવાનો હાથ ધરશે કે કેમ? અને જો એ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો લોકોના વ્યક્તિ સ્વાતંત્ર્યની ગુજરાતમાં શું સ્થિતિ રહેશે? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.